લોકગાયક અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા વિજય સુવાડા અને તેમના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। આ ફરિયાદ દિનેશ દેસાઈ નામના શખ્સે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। વિજય સુવાડા તેમના ભાઈ સહિત 13 લોકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાક ધમકી આપવામાં આવી છે વિજય સુવાડા તરફથી। ત્યારે શું છે સમગ્ર મામલો અને કોણ સાચું છે કોણ ખોટું છે, પોલીસે આ સમગ્ર મુદ્દા પર શું એક્શન લીધી છે, એ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરવાની છે આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। મહત્વનું છે કે દિનેશ દેસાઈ નામના જમીન દલાલે જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે। દિનેશ દેસાઈનો આરોપ છે કે તેમની ઓફિસ પર વિજય સુવાડા અને તેમના ભાઈ યુવરાજ સુવાડા, રાજુ રબારી, વિકી અને સુરેશ દેસાઈ સહિત 50 જેટલા લોકોના ટોળાએ ઉત્પાત મચાવ્યો હતો, જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે અત્યારે આપ ગુજરાત તકની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જેમાં આપ જોઈ શકો છો કે કારમાંથી ઉતરતા કેટલાક લોકો જોવા મળી રહ્યા છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે વિજય સુવાડા અને દિનેશ દેસાઈ બંને ભાજપ સાથે જોડાયેલા છે। ત્યારે હવે આ બંનેની પ્રતિક્રિયા પણ સામે આવી છે, સાંભળીએ। 11:30 આસપાસ આ 40 ગાડીઓ 30 ગાડીઓ અને 10 બાઇકો રિક્ષા સાથે લાકડી ધારિયા તલવાર સાથે આ લોકો બધા જ લોકો દારૂના નશામાં મારી ઓફિસ જે ઘરથી વોકિંગ ડિસ્ટન્સમાં છે ત્યાં પહોંચી ગયેલ હતા। તોડફોડ કરવાનો પ્રયત્ન કરેલ, મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ અને આ આખી ઘટના 18 તારીખે રાત્રે બનેલ। તાજેતરમાં જ ઓઢવ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ એક ખોટી એફઆઈઆર દર્જ કરવામાં આવી છે, જે વિશે હું 1-2 વાત કહેવા માગું છું ગુજરાતની જાહેર જનતાને કે મિત્રો, આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો, મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે, મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ, હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ, હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં, સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં। આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો, જેની ફરિયાદો 5 થી 6 મારા જોડે આવી, જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા। આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવવું જોઈએ, મને કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં અને સત્તાનો દુરુપયોગ કરીને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ફરી મળીશું। નમસ્કાર।